જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ બિન હથિયારી પીએસઆઈની કામગીરી વિશે। જી હા મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આપણે છેલ્લો જ્યારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો મૂક્યો ત્યારે લગભગ 50 વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સાહેબ બિન હથિયારી પીએસઆઈ વિશે સમજાવો, પીએસઆઈની સંપૂર્ણ કામગીરી વિશે સમજાવો। તો આપ સૌની જે કમેન્ટ હતી, આપ સૌની લાગણી અને માગણીને માન આપીને આપણે આજે પીએસઆઈનો સંપૂર્ણ કામગીરી વિશેનો વિડીયો લાવ્યા છે। મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને જેટલા પણ વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા હોય, જેમને ખરેખર માહિતીની જરૂર હોય, એમના સુધી શેર ચોક્કસ કરજો। મિત્રો, આજે વાત કરીએ હવે બિન હથિયારી પીએસઆઈની કામગીરી। મિત્રો, પીએસઆઈમાં પણ બિન હથિયારી અને હથિયારી બે અલગ અલગ ભાગ આવતા હોય છે અને અહીંયા બંને વચ્ચે ડિફરન્ટ ખૂબ મોટો હોય છે મિત્રો। જી હા, કોન્સ્ટેબલની અંદર બિન હથિયારી હથિયારીમાં બહુ જાજો ફેર નથી પડતો, પણ પીએસઆઈની અંદર બહુ મોટો ડિફરન્ટ પડી જાય છે। શું ડિફરન્ટ પડે છે મિત્રો? તો શું બિન હથિયારી એટલે હથિયાર નહીં મળે અને હથિયારી એટલે જે આપણે પિસ્તોલ આવે છે તો એ ફેર છે? તો ના મિત્રો, હથિયાર એટલે કે બંદૂક બંનેને મળશે, જેને આપણે પિસ્તોલ કહીએ। તો હથિયારી પીએસઆઈમાં પણ હથિયાર હશે, બિન હથિયારીનો પણ હથિયાર તો હશે જ। ફરક એટલો છે મિત્રો, બિન હથિયારી એટલે કે કાગળ કામ, તપાસનું કામ કરવાનું છે। મોટાભાગના કામ કેવા છે? તપાસ ઉપર, પેન ઉપર કામ કરવાના છે, એને બિન હથિયારી કહેવાય। જ્યારે હથિયારીને શું કામ કરવાનું છે? તો પ્રોટેક્શન, સિક્યોરિટી, એ જે મોટું બહારની જે સિક્યોરિટી રહી એ સાચવવાનું છે। જ્યારે બિન હથિયારી જે છે એ કાગળ ઉપરનું કામ, તપાસના કામ, એ બધા કામ કરવાના છે। મિત્રો, બીજી વાત કરું તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ, તમે પોલીસ વિભાગની અંદર કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, આ તમામ વિભાગના કર્મચારી કહેવાય। શું કહેવાય? કર્મચારી। જ્યારે પીએસઆઈ અને પીએસઆઈથી ઉપરના તમામને અધિકારી કહેવાય। શું કહેવાય? અધિકારી। તમે પીએસઆઈ તરીકે નિમણૂક પામો એટલે તમને એક અધિકારી કહેવાય, ત્યાં તમને કર્મચારી કહેવાય નહીં। પણ જો તમે કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, તો પણ તમારી ગણતરી કર્મચારીમાં થશે। તો આ એક બહુ મોટો પોઈન્ટ છે સમજવાનો। કોઈ તમને એમ કહે કે ભાઈ 2 કર્મચારી આપો, તો પછી 2 એએસઆઈ, 2 પીસી કોઈ બી તમે મોકલી શકો। પણ કોઈ એક એમ કે અમારે 2 અધિકારીની જરૂર છે, તો મતલબ એમને 2 પીએસઆઈ અથવા તો પીઆઈ અથવા અધિકારીની જરૂર છે। તો મિત્રો, જોઈએ એની કામગીરી વિશે। મિત્રો, સેવા, સુરક્ષા અને શાંતિ પહેલાં પણ કહ્યું હતું, અને એ જ રીતે ગુજરાત પોલીસનો જે લોગો હોય છે, અહીંયા હશે, તમે કોઈ ઓફિસમાં જોયો હશે, તો એની નીચે સેવા, સુરક્ષા, શાંતિ આપેલું છે। એટલે કે ગુજરાત પોલીસનું જે મુખ્ય કાર્ય છે એ દેશની, આપણા રાજ્યની અંદર સેવા કરવાનું, દરેક નાગરિકની સેવા કરવાનું, એમને સુરક્ષા પ્રોવાઈડ કરવાનું, એમને પૂરેપૂરી પ્રોટેક્શન આપવાનું અને શાંતિ એટલે કે દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિનો માહોલ બની રહે। તો તમે કોઈ પણ પોલીસ વિભાગમાં કોઈ પણ પોસ્ટ ઉપર લાગ્યા હોય, તમારા કામ કરવાનો જે મુખ્ય આધાર છે એ આ 3 ઉપર હોવો જોઈએ। પીએસઆઈ તરીકે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર શું કામગીરી હોય છે એ જોઈએ। પહેલાં કેવું હતું કે પહેલાં પોલીસ સ્ટેશન લેવલ, જો બહુ મોટા પોલીસ સ્ટેશન હોય, વધારે ગુના નોંધાતા હોય, તો પીઆઈનું પોલીસ સ્ટેશન રહેતું। જ્યારે જે નાના પોલીસ સ્ટેશન હોય એ ત્યાં ઇન્ચાર્જ પીએસઆઈ બનતા। પરંતુ હમણાં આપણને ખબર છે કે 15મી ઓગસ્ટ 2024ના રોજ માનનીય ગૃહમંત્રી અમિત સાહેબે જે કાયદો પસાર કર્યો હતો કે દેશની અંદર દરેક પોલીસ સ્ટેશન એ પીઆઈનું પોલીસ સ્ટેશન બનાવી દીધું। એટલે કે હવે તમને કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ તરીકે કોઈ અધિકારી જોવા મળશે નહીં। કોઈ પણ પોલીસ સ્ટેશન હોય એના ઇન્ચાર્જ તરીકે પીઆઈ હશે, પોલીસ ઇન્સ્પેક્ટર। એટલે હવે તમે પીએસઆઈ તરીકે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બની શકતા નથી। તો પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે શું કામ હોય મિત્રો? તો પોલીસ સ્ટેશનની અંદર બીટ, ઓપી કે એની ચોકી હોય। પહેલાં મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ આ તમારું આજે આ વિસ્તાર છે, બરાબર, અહીંયા પોલીસ સ્ટેશન છે, તો શું દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનથી કામ ના થાય? તો આના શું કર્યા હોય? સમાન ભાગ પાડ્યા હોય, 4 ભાગ પાડ્યા હોય, 5 ભાગ પાડ્યા હોય કે 6 ભાગ પાડ્યા હોય, 1, 2, 3, 4। તો આને શું કર્યું હોય? અલગ અલગ બીટ અથવા ઓપીના નામ આપી દીધા હોય, 1 નંબર બીટ, 4 નંબર બીટ, 3 નંબર બીટ, જેથી કામ કરવામાં શું રહે? સરળતા રહે। તો આવી રીતે જે અલગ અલગ બીટ બહાર પાડી હોય અથવા જે ઓપી બહાર પાડી હોય, એના ઇન્ચાર્જ તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ હશે। હા મિત્રો, બીટ, ઓપી કે ચોકીના ઇન્ચાર્જ તરીકે કોણ હશે? તો પીએસઆઈ હશે। એની અંદર શું કરવાનું હતું એના વિશે પણ ચર્ચા કરી હતી। ત્યાંના તમારા જે વિસ્તારની જેટલો વિસ્તાર આવતો હોય એની અંદર પેટ્રોલિંગ રાખવું, એની અંદર કાયદો વ્યવસ્થા જાળવવી, આજે આપણે સેવા, સુરક્ષા, શાંતિના કાર્યો કરવા, ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે,
કોઈ અનિચ્છનીય બનાવ ના બને એનું ધ્યાન રાખવું, એ વિસ્તારની અંદર બનતા ગુનાની તપાસો કરવી, એ વિસ્તારની અંદર જે પણ ક્રાઇમના લગત જે પણ કાર્યો હોય એ તમામ સમન્સ વોરંટ ડ્યુટી એ કરવું. પ્લસ એની નીચે જે સ્ટાફ આપેલા હોય, પીએસઆઈની નીચે હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, કોન્સ્ટેબલ, તો એમના જોડે કામગીરી લેવાની પણ એમનું એક કામ હોય છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો ડિસ્ટાફ. પોલીસ સ્ટેશનની અંદર ડિસ્ટાફ, ડી એટલે ડિટેક્ટિવ સ્ટાફ, કોઈ એવા ગુના હોય, કોઈ એવા તત્વો હોય કે જે ડિટેક્ટિવ ગુના હોય, એ ગુનાને શોધી કાઢવા, ડિટેક્ટ કરવાનું કામ એ ડિસ્ટાફનું હોય છે. ડિસ્ટાફ મોટાભાગે ખાનગી કપડામાં હોય છે મિત્રો. હા, ડિસ્ટાફ યુનિફોર્મમાં જોવા મળતો નથી. કેમ કે એનું કામ જ એ રીતનું છે. અનડિટેક્ટ ગુના હોય એ ગુનાની શોધ કરવાનું. જો એ યુનિફોર્મમાં જશે તો એ બધાને ખ્યાલ આવી જશે કે આ પોલીસ છે, તો એ જે તપાસ કરવી છે, જે ગુનાના આરોપી પકડવા છે, એ વ્યવસ્થિત પકડી શકે નહીં. એના કામ કરવામાં શું થાય? ખલેલ પહોંચે. એટલામાં જે ડિસ્ટાફ હશે પોલીસ સ્ટેશનમાં એ ખાનગી કપડામાં હશે. તો ડિસ્ટાફનો જે સ્ટાફ હોય એના જે ઇન્ચાર્જ હોય એ પણ કોણ હશે? પીએસઆઈ હશે પોલીસ સ્ટેશન લેવલે. બરાબર. ત્યાર પછી એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ. એલસીબી પણ ખાનગી કપડામાં હશે, એ જિલ્લા લેવલે હશે મિત્રો. એલસીબીનું કામ શું છે? મોટા મોટા અનડિટેક્ટ ગુના હોય, કોઈ મોટા અનિચ્છનીય બનાવ બનતા હોય તો એ અટકાવવા, કોઈ ગુનેગારો હોય, કોઈ એવા અસામાજિક તત્વો હોય તો એમને અટકાવવા, મોટા જે ગુના હોય, મોટી હેવી પ્રકારના જે ગુના હોય એ બધા ગુનાની તપાસ એલસીબી કરતી હોય છે. તો ત્યાં પણ એલસીબી ઇન્ચાર્જ તરીકે તો પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર હશે, પણ એમના નીચે અલગ 2-3 પીએસઆઈ હશે અને અલગ પીએસઆઈની અલગ ટીમો પાડેલી હશે. તો એલસીબી પીએસઆઈ તરીકે પણ ફરજ બજાવી શકાય. ત્યાર પછી એસઓજી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. આની પણ વાત કરી હતી. અલગ ઓપરેશન કરવાના હોય, જિલ્લામાં અલગ જે ઓપરેશન્સ હોય એ પણ એસઓજી કરતી હોય છે. એમનું પણ કામ એલસીબીના જેમ ખાનગી કપડામાં હોય છે. કેમ કે એમનું કામ જ એવું છે, જો એ યુનિફોર્મમાં હોય તો કોઈને ખ્યાલ આવી જાય અને એમને જે ઓપરેશન કરવાનું હોય એ સક્સેસ જતું નથી. એટલે આ બધા કેવી હોય? ખાનગી કપડામાં હશે. અહીંયા પણ ઇન્ચાર્જ તરીકે પીઆઈ હશે, એમના નીચે અલગ 2-3 પીએસઆઈ હશે અને એમની અલગ ટીમો હશે. તો પીએસઆઈ તરીકે તમે એલસીબી એસઓજીમાં પણ ફરજ બજાવો. સીઆઈડી ક્રાઇમની અંદર પણ પીએસઆઈ તરીકે આ રીતે જે બ્રાન્ચો છે એ રીતે તમારે કામ કરવાનું હોય છે. એના પછી વાત કરીએ મિત્રો રીડર શાખા. રીડરનું કામ શું છે મિત્રો? તો જિલ્લાની અંદર જે ગુના બનતા હોય, ક્રાઇમ લગત જે પણ રેકોર્ડ હોય એ રેકોર્ડ રીડર શાખાની અંદર રાખવામાં આવતો હોય છે. રીડર શાખા એસપી કચેરીમાં હોય, ડીવાયએસપી કચેરીમાં પણ હોય, આઈજી કચેરીમાં પણ હોય. એસપી કચેરીની અંદર જે એસપી સાહેબ હોય એમના એક રાઇટર તરીકે આપણે કહીએ તો પીએસઆઈ હોય છે. તો એ શું કરશે કે ભાઈ કોઈ જિલ્લાની અંદર જેટલા પોલીસ સ્ટેશન હોય એમાં કયા પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના બન્યા, ગઈ સાલ કેટલા ગુના હતા, અત્યારે કેટલા બન્યા, ગુના વધ્યા ઘટ્યા, ક્રાઇમના લગત જે પણ રેકોર્ડ હોય એના જે પત્રકો તૈયાર કરવાના હોય એ બધી માહિતી રીડર શાખા તૈયાર કરતું હોય છે. તો રીડર પીએસઆઈ તરીકે તમે એસપી કચેરીમાં પણ આવી શકો, ડીવાયએસપી કચેરીમાં પણ ફરજ બજાવી શકો, આઈજી કચેરીમાં પણ ફરજ બજાવી શકો છો. તો અલગ અહીંયા બજાવી શકો. પછી છે એમઓબી. એમઓબીનું ફૂલ ફોર્મ થાય મિત્રો મોડસ ઓપરેટરી બ્યુરો. એટલે કે કોઈ વ્યક્તિને કામ કરવાની કોઈ છટા હોય એને કેવી રીતે પકડવું એ. પહેલાં આપણે વાત કરી હતી એમઓબી હાથની ફિંગરને લગતું કામ છે. બીજું એનું કામ કેવું છે મિત્રો કે કોઈ કાર્ય હોય તો એની એક મોડસ ઓપરેટરી, દરેક કામ કરવાની એક છટા હોય. જેમ કે તમે લખતા હશો, હું લખું છું તો જોજો બધા ભાઈ સ્ટાર હશે, તો કોઈ જગ્યાએ લખાણ લખ્યું હશે અને જો આવા સ્ટાર હશે તો તમને ખબર પડી જાય આ સેમ લખાણ આવું જ લખેલું છે. સમજે? રાજકોટની અંદર કોઈ એવો ગુનો બને છે અને સેમ જે રીતે ગુનો બને એવો જ ગુનો કોઈ મહેસાણા કે બનાસકાંઠામાં બને છે તો તમે નક્કી કરી શકો કે બંને ગુનાના અંજામ આપનાર વ્યક્તિ એક જ હશે. તો ત્યાં તમે એમઓબી પીએસઆઈ તરીકે પણ આવી રીતે કામગીરી કરવાની હોય છે. એના પછી તો પેરોલ ફલ્લો. તમને ખ્યાલ હશે મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિને સજા પડે અને ત્યારે જેલની અંદર હોય, જ્યારે એનો ચાલુ સજાય એની સજા ચાલુ હોય ત્યારે એને કોઈ એવું કામ આવી જાય તો પેરોલ રજા ઉપર છૂટતા હોય છે. પછી શું કરે? 10 દિવસની રજા પાસ થઈ હોય એટલે એ લોકો ઘરે આવે પણ પછી પરત જતા નથી. શું કરે? પેરોલ જમ્પ કરે. પછી એ ગુમ થઈ જાય, ક્યાંક સંતાઈ જાય. તો એના માટે એક પેરોલ ફલ્લો શાખા હોય છે. તો એની અંદર પણ તમે પીએસઆઈ તરીકે કામ કરી શકો. એવા જે પેરોલ જમ્પવાળા આરોપી હોય એમને શોધી કાઢવા, એમને પકડીને પાછા જેલમાં મોકલી આપવા. નાસ્તા ફરતા જે આરોપીઓ હોય એમને પકડવા. ટૂંકમાં નાસ્તા ફરતા આરોપીઓ, પેરોલ જમ્પવાળા અને ગુનાના જે આરોપીઓ હોય એમને પકડવાનું કામ હોય છે. એના પછી મિત્રો એલઆઈબી, આપણે પહેલાં પણ વાત કરી હતી જિલ્લા લેવલે.
પોલીસ સ્ટેશન લેવલે પણ, તો ત્યાં પણ કોણ હશે? તો પીએસઆઈ તરીકે તમે ફરજ બજાવી શકો. LIBમાં પણ ઇન્ચાર્જ તરીકે તો પીઆઈ જ હશે મિત્રો, તમારે એમની નીચે કામ કરવાનું આવે છે. ATSની વાત કરીએ મિત્રો, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ. તમે મોટા મોટા કોઈ પિક્ચરોમાં ટીવીમાં જોયું હશે, ટેરરિઝમને જે અંજામ આપતા હોય એ લોકોને પકડવાનું કામ કરતી હોય છે ATS મિત્રો ઇન્ટરનેશનલ લેવલે પણ કામ કરે છે. ઘણીવાર ફોરેનની અંદર પણ જવા મળતું હોય છે. તો ATSની અંદર પણ પીએસઆઈ તરીકે તમે ફરજ બજાવી શકો છો. એના પછી RTI. મોટી મોટી સિટીઓ હોય મિત્રો, એની અંદર RTI ખૂબ જ થતી હોય. તો જ્યાં ખૂબ વધારે RTI થતી હોય તો ત્યાં RTIના જવાબો આપવા માટે, એની તપાસો કરવા માટે RTI PSI અલગ હોય છે. આ દરેક જગ્યાએ નથી હોતા, પણ અમુક મોટી સિટીઓની અંદર RTI PSI હોય છે. એના પછી બંદોબસ્ત. તો બંદોબસ્ત એ પોલીસનો એક ભાગ છે મિત્રો, આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી. ચાહે તમે બિન હથિયારી કોન્સ્ટેબલ હોય, PSI હોય, PI હોય, DYSP હોય, કોઈ પણ હોદ્દા ઉપર હોય, તમે જરૂર પડે ત્યારે બંદોબસ્ત દરેક અધિકારી અને કર્મચારીએ કરવાના હોય છે. બંદોબસ્તમાં VVIP બંદોબસ્ત હોય, PM સાહેબના, CM સાહેબના, HM સાહેબના હોય, ચૂંટણી લગત હોય, કોઈ સ્થાનિક બંદોબસ્ત હોય, અલગ અલગ પ્રકારના બંદોબસ્ત આવતા હોય છે. સેવા, સુરક્ષા અને શાંતિને લગતા જે પણ કાર્યો હોય એ આપણે બંદોબસ્ત સ્વરૂપે પણ અમુક કરતા હોય છે. પછી ટ્રાફિક શાખા. જિલ્લાની અંદર મિત્રો અલગ અલગ ટ્રાફિક શાખાઓ હોય. ધારો કે અમદાવાદ શહેર છે તો એની અંદર ટ્રાફિક આખું અલગ વિભાગ જ છે. તો એવા અલગ અલગ જગ્યાએ ટ્રાફિક અલગ હોય તો ટ્રાફિકના ઇન્ચાર્જ તરીકે પણ PSI તરીકે તમે નિમણૂક પામતા હો છો. ત્યાં પણ બિન હથિયારી PSI હશે, હથિયારી PSI ત્યાં હોતા નથી. ત્યારબાદ કાયદો વ્યવસ્થા જાળવવાનું. તો આપણે આગળ જોયું હતું કે દરેક પોલીસ ઓફિસર કાયદો વ્યવસ્થાનું એમનું કામ છે. એના પછી મિત્રો ઇમરજન્સી ક્યારેક કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો તમારી નિમણૂક ત્યાં થતી હોય છે અને આપણે ત્યાં ફરજ બજાવવાની હોય છે. પછી કોમ્પ્યુટર શાખા મિત્રો, તો જિલ્લાની અંદર જે કોમ્પ્યુટર મેન શાખા હોય તો એના પણ ઇન્ચાર્જ તરીકે PSI બનતા હોય છે. સાયબર ક્રાઇમની આપણે વાત કરી હતી તો ત્યાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હોય તો ત્યાં પણ અલગ અલગ PSI ભાગ બજાવતા હોય છે. આના સિવાય એક મરીન પોલીસ સ્ટેશન પણ આવે છે મિત્રો, જે આપણો દરિયાનો વિસ્તાર રહ્યો. આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર સૌથી વધુ દરિયા કિનારો આપણું ગુજરાત ધરાવે છે. તો જે દરિયા કિનારાનો જે વિસ્તાર રહ્યો મિત્રો, જે દરિયાનો પાણીવાળો ભાગ પણ જે આપણે અંદર આપણા વિસ્તારમાં આવતો હોય તો એવા વિસ્તારના જે પોલીસ સ્ટેશન હોય એના મરીન પોલીસ સ્ટેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ત્યાં પણ PSIને ફરજ બજાવવાની આવતી હોય છે. તો બિન હથિયારી PSI તરીકે મિત્રો તમે આવી રીતે અલગ અલગ જગ્યાએ આપણે ફરજ તમારે બજાવવાની આવતી હોય છે. મિત્રો બિન હથિયારી PSI અને હથિયારી PSIનું કામ ખૂબ જ અલગ છે. તો એના વિશે આપણે હથિયારી PSIની આપણે અલગથી બીજા વિડીયોમાં વાત કરીશું. આમનો પગાર, આમના ભથ્થા, આમનું જે પ્રમોશન, એના વિશે પણ આપણે એક અલગ વિડીયો બનાવીશું, તો એમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. પહેલાં કહ્યું મિત્રો, આ એક અધિકારી લેવલની શરૂઆત થતી હોય છે. ASI સુધી કર્મચારી કહેવાય, અહીંથી અધિકારી કહેવાય. એટલે આ એક બહુ સારી એવી પોસ્ટ છે. તમે વ્યવસ્થિત આયોજન કરી, મસ્ત તૈયારી કરી, મહેનત કરો તો તમે PSI તરીકે લાગી શકો છો. તો મિત્રો બિન હથિયારી PSI તરીકે આવી અલગ અલગ જગ્યાએ આપણે તમારી ફરજો બજાવવાની થતી હોય છે. મિત્રો બિન હથિયારી PSI અને હથિયારી PSI વચ્ચે બહુ મોટો ડિફરન્સ એ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. બિન હથિયારી PSIની આપણે વાત કરી, હથિયારી PSIની તમામ માહિતી આપણે અલગથી એક વિડીયો બનાવીશું. બિન હથિયારી PSIની રજા, એમના પગાર અને એમના પ્રમોશન વિશે પણ આપણે અલગથી એક વિડીયો બનાવીશું. મિત્રો બિન હથિયારી PSIની અંદર ડ્રેસ કોડની તમને ખ્યાલ જ હશે, 2 સ્ટાર આવતા હોય છે. 2 સ્ટાર હોય, તમને પિસ્તોલ પણ મળતી હોય છે અને રેડ કલરના તમારા બૂટ હોય છે. ડ્રેસ કોડ દરેકનો સરખો જ છે. બિન હથિયારી PSI, હથિયારી PSI હશે એ તમને ખ્યાલ નહીં આવે, પણ એ એમનું કામગીરીથી બધું અલગ અલગ છે. તો એમના વિશે અલગથી વિડીયો બનાવીશું. જો વિડીયો તમને પસંદ આવ્યો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા જેવા જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, જેમને ખરેખર આ માહિતીની જરૂર છે, એવા વિદ્યાર્થીઓ સુધી શેર ચોક્કસથી કરજો. મિત્રો અત્યારે રાતના 11 વાગ્યા છે, તમે જોઈ શકો છો. છતાં પણ તમારી માંગ વધારે હોવાથી સ્પેશિયલ તમારા માટે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. તો તમારાથી થતો એવો નાનો સપોર્ટ, ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક, શેર આવું અવશ્ય કરતા રહેજો. આપણે બીજી કોઈ પણ પ્રકારની માહિતી જુઓ મિત્રો તો તમે કમેન્ટમાં ચોક્કસથી લખજો. તમારી કમેન્ટના અનુરૂપ આપણે વિડીયો લાવતા રહીશું. તમારી કમેન્ટના અનુરૂપ કેવા વિડીયો લાવવા એ પણ મને આઈડિયા આવે છે. તો એના માટે આપ સૌ જેટલા પણ વિદ્યાર્થીઓ કમેન્ટ કરો છો એમનો ખૂબ ખૂબ આભાર.
એમને હું થેન્ક યુ કહીશ દિલથી. કેમ કે કેવો વિડીયો બનાવો, તમારે કેવી માહિતીની જરૂર છે એ પણ તમારી કમેન્ટ ઉપરથી જાણવા મળતું હોય છે. તો બસ મિત્રો, આવનાર વિડીયોમાં મળીએ હથિયારી પીએસઆઈની કામગીરી વિશે, તેમજ એના પછીના વિડીયોમાં બિન હથિયારી પીએસઆઈના પગાર, રજાઓ અને પ્રમોશન વિશે. અત્યારે આટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત.